અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીક પ્રસાર થતી બનાસ નદી પર પુલ બનાવવાની માંગ સાથે આજે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા યુવા અગ્રણી અરવિંદભાઈ ઠાકોરની અંબાજી નજીકથી અંબાજી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આ મામલાનું ધ્યાન જિલ્લા કલેક્ટરને આવતા દાંતા મામલતદાર અને અમીરગઢ મામલતદાર સહિત અધિકારીઓ તાત્કાલિક ધોરણે દોડી આવ્યા હતા અને કાકવાડા ગામની બનાસ નદી પર પુલ બનાવવાની રજૂઆતને ધ્યાનમાં રાખીને ઝડપી કાર્ય હાથ ધરવામાં આવે તેવી બાહેંધરી આપી હતી। ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી મા અંબાના તમે અંબાજી ખાતે આવવાના હોય એ અનુસંધાને અમારી વર્ષો જૂની માંગણી છે જે અમીરગઢ તાલુકાના કાકવાડા ગ્રામે લઈને 6-7 ગામ લોકોની જે બનાસ નદી પર પુલ બનાવવા માટે આ માંગણી લઈને મેં આજે અંબાજી ખાતે ગયા હતા અને અંબાજી ખાતે ત્યાં મુખ્યમંત્રી મળવા માટે ગયા હતા, પરંતુ મુખ્યમંત્રી મળે તે પહેલાં અમને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। અટકાયત કર્યા બાદ પોલીસ દ્વારા જે તે વહીવટીતંત્ર લાગતા હોય જે નદીને પુલ બનાવવા માટે એને તાત્કાલિક ધોરણે કલેક્ટરશ્રીને રજૂઆત કર્યા બાદ એમની ટીમ પણ મળવા માટે એમને આવી હતી અને ટીમ દાતાના મામલતદારશ્રી તથા અમીરગઢના મામલતદારશ્રીને મળવા માટે આવ્યા હતા। મળ્યા બાદ આવતી 25 તારીખે સ્વાગત કાર્યક્રમને આનો પ્રશ્ન લેવામાં આવશે અને તાત્કાલિક ધોરણે બ્રિજ બને તે માટે એમને બાંયધરી આપી છે।